તો ગાંધીનગરમાં ખાસ કરી અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં 1 કરોડ 10 લાખ રૂપિયાના ફ્રોડ અને લોહિયાળ ખેલની ચકચારી ઘટના સામે આવી। ગાંધીનગરમાં એક વ્યક્તિને રાજસ્થાન ટુરિઝમના ચેરમેન બનાવવાની લાલચ આપી મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ રાઠોડે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। આ કેસમાં આરોપીઓએ કુલ 10 કરોડથી વધુની રકમની માંગ કરી હોવાનો પણ ખુલાસો થયો છે। જો કે ફરિયાદીએ જ્યારે પોતાના 1.10 કરોડ રૂપિયા પાછા માંગ્યા ત્યારે આરોપી મહેન્દ્રસિંહ અમદાવાદથી હથિયારો સાથે 10 ભાડૂતી ગુંડાઓને ગાંધીનગર લાવ્યો હતો અને ફરિયાદી પર તૂટી પડ્યો હતો। મુખ્ય ઈજા થયેલી છે ભરતસિંહ ચંપાવતને બરડાના ભાગે પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ થયેલી છે, જે અત્યારે હોસ્પિટલાઇઝ છે। અને જે એક બીજા હતા ભરતભાઈ, એમને પણ સામાન્ય ઈજાઓ થયેલી છે અને બાકીને નાના મોટા છરીના ઘા વાગેલા છે। એમાં અલગ અલગ સ્ટોરીઓ આરોપી તરફે પણ જાણવા મળે છે અને ફરિયાદી તરફે પણ ફરિયાદી જે આપેલી છે એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। એટલે એક્ઝેક્ટલી જે 1 કરોડ 10 લાખ આપેલા છે કયા ચોક્કસ કામ માટે આપેલા હતા એની અમે તપાસ હાલ ચાલુમાં છે।